મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લાઈવ ઇન્ટરવ્યુ અધવચ્ચે છોડીને ગુસ્સામાં લાલચોળ થઈને ઊભા થઈને અચાનક ચાલતા બન્યા હતા. You want to straighten out your press because you know what? Mr. A President, country can never be great with a dishonest listen, we press. travel for the એનબીસી ન્યૂઝના મહિલા પત્રકારે જ્યારે મિડલ ઈસ્ટ અને ઈરાન અંગે સવાલો પૂછવાનું શરૂ કર્યું ત્યારે ટ્રમ્પ પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શક્યા. તેમના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમણે CBS, CNN અને ABC ન્યૂઝ જેવી મોટી ચેનલો પર આકરા પ્રહારો કર્યા હતા. So is ABC and CBS and CNN. But Mr. President, You one-sided crooked networks. All right, let's call it quits because I've had enough. Thank you, darling. Have a good Mr. time. President, સવાલ છે કે મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ આટલા મોટા ટેન્શનમાં કેમ છે? જવાબ છે ઈરાન. ઈરાન અત્યારે અમેરિકા અને ઇઝરાયલના ગળામાં ફસાયેલી એક એવી હાડકી બની ગઈ છે જે હવે નીકળવી અશક્ય છે. દુનિયા અત્યારે ત્રીજા વિશ્વ યુદ્ધના આરે ઊભી છે, કારણ કે ગઈકાલે રાત્રે મધ્ય પૂર્વના ઇલાકાઓમાં અને મિડલ ઇસ્ટમાં જે ઘટનાઓ બની છે જેણે આખી દુનિયાના નકશાને હચમચાવી દીધો છે. ગઈકાલે મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક સીધો બેલેસ્ટિક મિસાઇલ હુમલો શરૂ કર્યો હતો. લેબનાન અને હિઝબુલ્લા પર ઇઝરાયલે જે સતત બોમ્બમારો કરી રહ્યું છે અને જે રીતે શાંતિ કરારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે તેનો બદલો લેવા માટે ઈરાને તહેરાનથી લઈને ઇલ્ફાહાન સુધી પોતાના તમામ લશ્કરી મથકો ખોલી નાખ્યા છે. આકાશ મિસાઇલોના અગનગોળાઓથી ભરાઈ ગયું છે. આ કોઈ સામાન્ય હુમલો નહોતો મિત્રો, પરંતુ ઇઝરાયલના અહંકારને તોડવા માટેનો સીધો પ્રહાર હતો. ઈરાને ગઈકાલે રાત્રે ઇઝરાયલના કબજા હેઠળમાં મોટા શહેરો ખાસ કરીને હાઇફા અને તેલ અવીવને નિશાન બનાવીને સેંકડો બેલેસ્ટિક મિસાઇલો દાગી હતી. Whoa. 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 Abba, this just hit the first part. મિસાઇલો એટલી ઝડપી અને ઘાતક હતી કે ઇઝરાયલના હાઇફા વિસ્તારમાં યુદ્ધના સાયરન સતત વાગતા રહ્યા અને લાખો લોકો બંકરોમાં છુપાવવા માટે મજબૂર બન્યા. ઇઝરાયલોની જે એર ડિફેન્સ સિસ્ટમને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે તે ઈરાનની હાઇપોસોનિક મિસાઇલો સામે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. અહેવાલો મુજબ ઇઝરાયલની બે એર ડિફેન્સ મિસાઇલો પણ ઈરાનની માત્ર એક હાઇપોસોનિક મિસાઇલને હવામાં તોડી પાડવામાં નાકામ રહી છે. આ મિસાઇલો સીધી જઈને ઇઝરાયલના સૈન્ય ઠેકાણો પર ઝીકાઈ હતી. હુમલા બાદ સમગ્ર ઈરાનમાં ઉજવણીનો માહોલ પણ શરૂ થઈ ગયો છે, જેના દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઈરાનના સામાન્ય નાગરિકો અડધી રાત્રે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, ફટાકડા ફોડ્યા અને ઇઝરાયલ પર થયેલા આ ભીષણ હુમલાઓનો ઉત્સવ મનાવવામાં આવ્યો. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને જીઓ પોલિટિકલ એટલે કે આંતરરાષ્ટ્રીય યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય પોલિટિકલના અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલ નિષ્પક્ષ અને સાચી માહિતી અહેવાલના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, આ હુમલાએ ઇઝરાયલ અને અમેરિકાના સૈન્ય પાવરના ગર્વને કચડી નાખ્યો છે. ઈરાનની સેનાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને આખી દુનિયાને ચેતવણી આપી દીધી છે કે આજની રાતનું ઓપરેશન તો માત્ર એક નાની ચેતવણી હતી. જો ઇઝરાયલ અથવા અમેરિકાએ ફરીથી કોઈ આવી ભૂલ કરી અથવા વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો ઈરાનનો આગામી જવાબ આના કરતા 10 ગણો મોટો અને વિનાશક હશે. ઇઝરાયલ હજુ પહેલા હુમલાના આઘાતમાંથી બહાર આવે તે પહેલા જ ઈરાને આક્રમકતાથી તમામ હદો વટાવી દીધી છે. એક પછી એક સતત 5 વખત બેલેસ્ટિક મિસાઇલોના આખા વેવ ઇઝરાયલ તરફ મોકલવામાં આવ્યા. આ કોઈ નાનો હુમલો નહોતો મિત્રો, પરંતુ ઇઝરાયલને નકશા પરથી ભૂસી નાખવા માટેનું એક સુનિયોજિત ઓપરેશન હતું. ઇઝરાયલના સૈન્ય એરપોર્ટ અને અમેરિકાના લશ્કરી મથકો પર એક સાથે સેંકડો બેલેસ્ટિક મિસાઇલો ત્રાટકી હતી.
જેમના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ 5મા વેવના હુમલાએ ઇઝરાયલ અને અમેરિકાના આખી યુદ્ધ રણનીતિને ફેલ કરી દીધી છે. કારણ કે આ ભયાનક તબાહી વચ્ચે ઇઝરાયલે એક એવું પગલું ભર્યું છે જેણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. ઇઝરાયેલી મીડિયાના અહેવાલો મુજબ અને ચેનલ 14ના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ઈરાન પર વળતો હુમલો ન કરે અને શાંતિ જાળવી રાખે. ટ્રમ્પ જાણતા હતા કે જો ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો તો આખું મિડલ ઇસ્ટ સળગી જશે અને ફરી યુદ્ધ શરૂ થશે. પરંતુ ટ્રમ્પની આ કડક ચેતવણીને ઇઝરાયેલી સેનાએ સંપૂર્ણપણે નકારી કાઢી. ઇઝરાયેલે ટ્રમ્પની વાત ન માની અને ઈરાની સરહદમાં અંદર ઘૂસીને સીધા એરક્રાફ્ટ એટલે કે હવાઈ હુમલા શરૂ કરી દીધા છે. ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક મોટા શહેરોને નિશાન બનાવ્યા છે. મધરાત્રિએ ઈરાનના અલગ અલગ વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. તહેરાન, તજરીબ, કરજાસ, નજરબાદ અને એલ્ફાબાદ જેવા ઈરાનના સૌથી મહત્વપૂર્ણ શહેરો પર ઇઝરાયેલે ક્રૂઝ મિસાઇલો અને અત્યાધુનિક ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો શરૂ કરી દીધો છે. આ એ જ શહેરો છે જ્યાં ઈરાનના પરમાણુ પ્લાન્ટ અને મિસાઇલ ફેક્ટરીઓ આવેલી છે. ઇઝરાયેલના હવાઈ હુમલા બાદ મિડલ ઇસ્ટની ધરતી ધ્રુજી ઉઠી છે. એક તરફ ઇઝરાયેલ દાવો કરી રહ્યું છે કે તેણે ઈરાનના સૈન્ય મથકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે, તો બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. ઈરાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે અને અમેરિકાના સંયુક્ત સૈન્ય મથકો પર ઈરાની મિસાઇલોએ જે તબાહી મચાવી છે તેના દ્રશ્યો આખી દુનિયા જોઈ રહી છે. ઈરાને ફરી એકવાર ઇઝરાયેલની અંદર ઘૂસીને તેના અનેક મહત્વના સૈન્ય એરબેઝને નિશાન બનાવ્યા છે, જ્યાં અમેરિકા અત્યાધુનિક ફાઇટર જેટ તૈનાત હતા. હુમલા એટલા સચોટ હતા કે મિડલ ઇસ્ટમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર લાગેલી આગ અને બરબાદી સેટેલાઇટ તસવીરોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઈરાન આ વખતે કોઈ સામાન્ય લડાઈના મૂડમાં નથી, પરંતુ તે એક અલગ જ સ્તરના યુદ્ધના જુનૂન સાથે મેદાનમાં ઉતર્યું છે. અમેરિકાની મુખ્ય ન્યૂઝ ચેનલો આ હુમલાની તીવ્રતાને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ટરવ્યુ છોડીને ભાગી ગયા હતા. પશ્ચિમી મીડિયા એવું બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ઇઝરાયલ સુરક્ષિત છે, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો આ દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ઇઝરાયલના હાઇફા અને તેલ અવિલ શહેરોમાંથી જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં ઈરાની બેલેસ્ટિક મિસાઇલો સીધી જમીન પર ઝીકાતી અને મોટા ધડાકા સ્પષ્ટ જોઈ શકાય છે. આ વિડીયોએ સાબિત કરી દીધું છે કે પશ્ચિમી મીડિયા ગમે તેટલો પક્ષપાત કરે, પરંતુ સત્ય હવે છુપાવી શકાય તેવી સ્થિતિમાં નથી. ઈરાન અત્યારે માત્ર પોતાની તાકાત જ નથી બતાવી રહ્યું, પરંતુ તે સમગ્ર મિડલ ઇસ્ટના દેશોને એક સંદેશ આપી રહ્યું છે કે અમેરિકાના સૈન્ય મથકો તમારી સુરક્ષા માટે નથી, પરંતુ તમને ગુલામ રાખવા માટે છે. લેબનાન પર ઇઝરાયલ જે અત્યાચારો ગુજાર્યા છે તેનો જવાબ આપીને ઈરાને સાબિત કરી દીધું છે કે તે પોતાના સાથીઓ સાથે ખંભેથી ખંભા મિલાવીને લડવા સક્ષમ છે. ઇઝરાયેલી આર્મી એટલે કે આઈડીએફએ સ્વીકાર્યું છે કે ઉત્તરી ઇઝરાયલ તરફથી આવેલી 4 મોટી બેલેસ્ટિક મિસાઇલો એટલી ઘાતક હતી કે તેમના તમામ ડિફેન્સ પ્રોટોકોલ ફેલ થઈ ગયા હતા. હવે સવાલ એ ઉભો થાય છે કે આ મહાયુદ્ધનો અંત શું આવશે? શું દુનિયા ખરેખર વિનાશના આરે આવીને ઊભી રહી ગઈ છે? ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની આ સીધી ટક્કરે સાબિત કરી દીધું છે કે હવે મિડલ ઇસ્ટમાં શાંતિની વાર્તો માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે જો ઇઝરાયલે તહેરાન અને ઇલ્ફાહાન પર કરેલા હવાઈ હુમલા બંધ નહીં કર્યા તો ઈરાન પોતાની સૌથી ગુપ્ત અને અત્યંત વિનાશક મિસાઇલો બહાર કાઢશે, જે સમગ્ર ઇઝરાયલને ગણતરીની મિનિટોમાં જ શમશાનમાં ફેરવી શકે છે. ઇઝરાયલનું સૈન્ય જુનૂન અત્યારે ચરમસીમા પર છે અને તેઓ અમેરિકાની કોઈ પણ ધમકીથી ડરવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકી આંતરિક રાજનીતિ પણ આ યુદ્ધના કારણે સંપૂર્ણપણે હચમચી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ
જેવા નેતાઓ જેઓ હંમેશા પોતાની કડક છાપ માટે જાણીતા છે, તેઓ પણ આ પરિસ્થિતિ સામે લાચાર દેખાઈ રહ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ અમેરિકાની આ વાત ન માનીને સાબિત કરી દીધું છે કે ઇઝરાયેલ હવે કોઈના નિયંત્રણમાં નથી. મિત્રો, આખી ઘટના પરથી એક વાત સાફ છે કે સત્તા અને અહંકારની આ લડાઈમાં સામાન્ય જનતા જ હંમેશા પીછાય છે. લેબનાન, ઇઝરાયલ અને ઈરાનના લાખો નિર્દોષ લોકો અત્યારે માત્ર બોમ્બારો અને સાયરનનો અવાજ સાંભળીને જીવી રહ્યા છે. આ યુદ્ધ હવે કઈ દિશામાં જશે? શું અમેરિકા આ યુદ્ધમાં સીધું કૂદશે કે પછી ઈરાન ઇઝરાયલને નમવા માટે મજબૂર કરશે? આ આખી અપડેટ પર તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.